ફેસબુકનું તમે શું ગુજરાતી કરો? ચહેરાની ચોપડી. સાદી વાત, જયભાઈએ જ કીધેલી એ વાત છે. પહેલાં તો ગુજરાતી વેલેન્ટાઇન ડેની તમને બધાને ખૂબ બધી શુભકામનાઓ. આજે વસંત પંચમી છે અને વાસી વેલેન્ટાઇન ડે આપણે 14મી ફેબ્રુઆરી ઉજવી લઈશું. અને આ તમારા માટે જ છે. બધા એવું ઓલું છે ને, કિતાબે બહોત સી પડી હોગી તુમને મગર કોઈ ચહેરા તુમને ભી પડા હૈ. કોલેજ આપણે આવીએ છીએ ચહેરાઓ વાંચવા માટે. આજે સુભાષભાઈ કીધું કે સવારના પૂરમાં વિદ્યાર્થીઓ બધા અહીંયા આવ્યા હતા, એટલે ક્યાંક ઈ ચહેરો વાંચવો તો, ક્યાંક ઈ ચહેરો ગોતવો તો, એટલા માટે ક્યાંક આપણે બધા ભેગા કોલેજ આવીએ છીએ. પછી ધીમે 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 સમય આપણને સમજાવે, ઘા આપણને પડે, માર્કશીટમાંથી રિજેક્શન આવે, ત્યારે આપણને એમ થાય કે હારવાર ચોપડીએ વાંચવી પડે તો ગમતો ચહેરો બાજુમાં રહીએ. બાકી એ ના પાડે કે જેને વાંચવા માટે, જે ચહેરાને વાંચવા માટે આપણે ચોપડી ન વાંચી હોય અને પછી માર્કશીટ આપણે કોઈને વંચાવી શકીએ નહીં એવી રહી હોય, પછી એ જ છોકરીના મા બાપ ના પાડે કે આવો અમને નહીં ચાલે, અને છોકરીઓ કે મારા પપ્પા ના પાડે. એ બધા વચ્ચે સમન્વય કરવાનો છે. હા, 14મી, અને મને હંમેશા એવું લાગે કે 14મી જાન્યુઆરી ને 14મી ફેબ્રુઆરી એટલા માટે જ રખાણી હશે કે 14મી જાન્યુઆરીએ જે પતંગે આપણને થોડીક ઢીલ આપવાની હોય એ 14મી ફેબ્રુઆરીએ નક્કી થઈ જાય, ભરદોડમાં કપાશે કે ચગી જશે. પછી 14મી નવેમ્બર બાળ દિન, બધું જો કેટલું સરસ ગણિત કર્યું છે. આ જર્ની આવી જ રીતે વાંચતા વાંચતા જવાની છે. જોવાનું એ છે, સમજવાનું એ છે. શું ખરેખર ચોપડી અને ચહેરાઓ વાંચવાના હોય? ચહેરો તો જોવાનો હોય એવું આપણે ધીમે ધીમે સમજતા થઈ ગયા. જોવાનું હોય, જોવાનું હોય. પછી આપણને ખબર પડી કે સ્પર્શવાનું પણ હોય. શું બંને અલગ 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 છે એવું આપણે લાગે? આ એવી વાત છે કે તમને જે ચહેરો ગમે એને તમે ફરી ફરી જોયા કરો, ફરી ફરી કર્યા કરો. પછી આપણને એમ થાય કે એને સ્પર્શી લઈએ, એને પામી લઈએ, પોતાનો કરી લઈએ, અને એમાંથી ધીમે 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 આપણે ક્યાંક એને વાંચતા વાંચતા, એને સમજતા સમજતા આપણે એ તરફ આવીએ કે આ આપણું પોતાનું. એટલે પુસ્તકો પર આપણે તરત પહેલું નામ લખી નાખીએ છીએ એટલા માટે કે કોઈની પાસે જવાનું ન હોય, ખબર જ હોય. ધીમે 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 મને હંમેશા એવું લાગે કે અક્ષરો કાળા એટલા માટે જ થયા હશે કે સભ્યતાએ પહેલી વાર કાળી ભમ્મર આંખોમાં કશુંક વાંચ્યું હશે અને એને એમ વિચાર આવ્યો કાળા શબ્દો હોવા જોઈએ. પછી ક્યાંક એવું લગાડ્યું હશે કે વાંચતા વાંચતા એમ થયું કે મારે કોઈને કહેવું છે, મારે આ વાતને ફરી ફરી વાર રજૂ કરવી. અને સાહેબ પુસ્તકો ન હોત, ઈ વાંચન ન હોત તો આપણને ક્યારેય ન ખબર પડત કે ઇતિહાસના ચહેરો. આપણે ઝાંસીની રાણીના વર્ણનો એટલા માટે, કારણ કે શબ્દો કે જોયા, સમજ્યા અને લખાણા, એટલે આજે આપણે બધા આ સદીમાં કહી શકીએ કે એ આવી હતી, એની આંખો આવી હતી, આ રાજા આવો દેખાતો હતો, આ રાણી આવી દેખાતી હતી. વાંચતા વાંચતા, સમજતા સમજતા આપણે અહીં સુધી આવ્યા. એટલે હું 100% માનું છું કે પહેલા ચહેરાઓનું વાંચન થયું હશે, પછી ચોપડીઓનું વાંચન શરૂ થયું હશે. અને ક્યારેક એકબીજાના ચહેરાઓમાંથી વાંચન આપણને ઓછું લાગ્યું હશે. આપણે એક વ્યક્તિને સમજવામાં, પામવામાં ક્યાં કૂણા પડ્યા હશું અથવા તો પરિપક્વ થયા હશું. પછી આપણને થયું હશે કે પુસ્તકો લખીએ, એનું સર્જન કરીએ, એમાંથી જઈએ, એમાંથી પસાર થઈએ તો આપણને ખબર પડે. નેહલબેન વિશે વાંચો અને એના બદલે સુભાષભાઈ સરસ વાત કરી કે નેહલબેનની સાથે રહ્યો કલાક તો ખબર પડે કે હાચા કેવા છે. ચહેરાઓમાં અને પુસ્તકોમાં સારામાં સારું એ છે કે ચહેરાઓમાંથી આપણને જે દેખાય, જે સમજાય એવું નય નીકળે. પુસ્તકોનો એક સધિયારો એ છે કે જે લખાયેલું હોય એ છેલ્લા પાના સુધી અકબંધ રહી અને એનું એ જ નીકળે. વિચારો જુદા પડી શકે, માણસના ચહેરાઓ જુદા 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 અલગ અલગ થઈ શકે. તમે જુઓ, મને હંમેશા એવું થાય કે ડુંગળી સમારતા સમારતા આપણને શું કામ રડવું આવે? કોઈ શાકભાજી, કોઈ પણ વસ્તુ સમારતા સમારતા તમને રડવું નહીં આવે. કુદરતે પહેલો મેસેજ, પહેલા પુસ્તક એ રૂપે મૂક્યું હશે
કે માણસ નામનું પ્રાણી છે એ ડુંગળી જેવું છે. જેમ જેમ પડ ઉખડતા જશો, જેમ જેમ સમજતા જશો, જેમ જેમ ઓળખાતા જશે એમ તમને ખબર પડે કે ખાવાઓ નીકળ્યો અને આંખમાંથી પાણી આવે, ધાર્યો એવો ન નીકળ્યો અને આંખમાંથી પાણી આવે. એટલે ડુંગળી અને ઈશ્વરે આપણને સમજ આપી સાહેબ કે આ પડને, માણસ નામના ચહેરાના પડને જેમ જેમ ઉકેલશો, જેમ જેમ સમજશો, જેમ જેમ પામશો એમ સમજાય છે કે આ હર્ષના આંસુ હશે કે મેં ધાર્યો તો એવો નીકળ્યો, કે ધારીતી એવી નીકળી. કઈ જુદા થોડા પડાય તમને તકલીફ થઈ પડી હશે ભાઈઓને કે ધારીતી એવી નીકળી નહીં, પહેલા જેવી તું રહી નહીં, મને ગમી તેવી તું હવે છો નહીં. હે આવતી 14મી ફેબ્રુઆરી આપણી ચોઈસ બદલાઈ જાય, કઈ નક્કી થોડી છે. આજે જે પુસ્તક ગમ્યું હોય કાલ ન હોય ગમે. અથવા તો આજે જે પુસ્તક આપણને સમજાયું હોય, જેના આધારે આપણે જીવવાનું નક્કી કર્યું હોય, બની શકે સમયે પુરવાર થાય કે મારે જે દિશામાં જવું હતું એમાં પરિપૂરક મટીરિયલ આ નથી, પછી આપણે મૂકી દઈએ. બહુ જ સુંદર અને મજાની આ કથા છે ચહેરાઓની ચોપડીની. મને હંમેશા એવું લાગે કે આપણે બધાને શોધ અત્યારે એક સધિયારાની છે, એક આધારની છે. ચોક્કસ અત્યારે પેશનનો જમાનો છે. મેં સ્પર્શની જેમ વાત કરી કે દરેકને આમ સ્પર્શી લેવું છે, પોતાનું કરી લેવું છે, પોતાની મુઠ્ઠીમાં કરી લેવું છે. એ બધા વચ્ચે આપણે અંતે આ બધું કર્યા કર્યા પછી શું એક રાખવું છે કે સાંજ પડે આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિ આપણી છે, એક પાત્રમાંથી તમને હૂંફ મળવાની છે. તમે જગત આખું ન સમજી શકે, જગત આખામાંથી તમે થાકી હારીને પાછા આવો અને એક આંખ કીધા વગર તમને કહી દે હું તને સમજું છું, ચિંતા કરવા, તું શું કહેવા માંગે છે મને ખબર છે, એ મને સમજાય છે. એવી આંખના સધિયારાથી આપણે ચહેરો વાંચીએ. કોઈની છાતી ઉપર જ્યારે માથું મૂકીએ છીએ ત્યારે એક એવા સધિયારા સાથે જ તે કે મને આ હૃદયના ધબકારાઓ સંભળાય છે, વંચાય છે અને એને મને ખબર છે કે અત્યારે હું શું કામ આવી છું એની પાસે. ખભા ઉપર આપણે માથું એટલે મૂકી દઈએ છીએ, થાકી હારીને આગોશમાં એટલા માટે વયા જઈએ છીએ કે આપણને ખબર છે કે આ આપણને પડવા નહીં દે, આ આપણને હારવા નહીં દે, હું બેભાન થઈ જઈશ તો એ મને ઝીલી રાખશે. એટલા માટે જ તમે જોજો પુસ્તકોને આપણે છાતી ઉપર લગાડીએ છીએ, અહીંયા મૂકીએ છીએ કે ખબર છે કે આના આધારે જો ગયા, આની સમજના આધારે કરીએ તો જીવનમાં જ્યારે લથડિયા ખાવાના છે ત્યારે એક વિચાર તમને પડવા નહીં દે, એ તમને ઝીલી રાખશે. અને સાદી વાત છે સાહેબ કે ચહેરો વાંચવામાં તમે ખોટા પડો, સમજાવો, એકલા પડો, પીડામાં આવો, ત્યારે તમને એક વિચાર નામનું પુસ્તક સમજાશે. સુભાષભાઈ સરસ વાત કરી કે એ એક એવો મિત્ર છે, જગત આખું દુશ્મન થઈ જાય, જગત આખામાંથી તમને ન ગમો, અનેક ચહેરાઓ, અનેક સંબંધો, અનેક જીવનમાંથી તમે પસાર થઈ જાઓ, પીડામાંથી આવો અને એક આધારે, એક વિચારના આધારે તમે એકલા જીવી શકો. જયભાઈને બધા બહુ પૂછે તમને એકલું કેમ ફરવું ગમે, વિશ્વ આખું ફરે છે, પૂછો આર્યો એને બધા જેવું પૂછે છે, એકલા કેમ ગમે? સાહેબ એની અંદર હજારો વર્ષનો ઇતિહાસ, એની આરે ટાગોર છે, એની આરે જિબ્રાન છે, એ જ્યાં જ્યાં જાય છે શેક્સપિયરની ગલીઓમાં જાય છે, શેક્સપિયરની આંગળીએ એ શેક્સપિયરની ગલી જોવે છે, એટલે એકલો ક્યારે હોતો જ નથી. એની અંદર હજારો પુસ્તકોના લેખકો, કરોડો વર્ષોના ઇતિહાસો એની આંગળીએ, એના જીભે છે, એટલે એકલો નથી. એકલો તો સાહેબ એ માણસ છે કે જેની પાસે પોતાનો કોઈ વિચારે નથી, પોતાનું કોઈ કહેવાનું નથી અને સમજ નથી, એટલે ચારે બાજુ વલખા મારે છે. કોક છે કે જેની આંગળી હું એકલો રહી શકું. સાહેબ ટોળામાંય તમે એકલા રહી શકો ત્યારે કે જ્યારે તમારી પાસે વાંચનનું, વિચારનું, સમજનું તત્વ હોય ત્યારે. અને એકલા હો તો તમે સભા ભરીને બેઠા હો એવું તમને લાગે, કારણ કે તમારી અંદરથી એટલા વિચારો આવતા, તમારી અંદરથી એટલા ઉમળકા આવતા. એકની એક વસ્તુ જોવાની તમને નવી નવી દ્રષ્ટિ મળે. એકનો એક સુરત તમે જુદી રીતે ત્યારે જોઈ શકો જ્યારે તમે હજારો વર્ષનું વાંચન એક ક્ષણમાં, એક પુસ્તકમાં, એક વિચારમાં કર્યો હોય. એટલા માટે જ આજે પણ સભ્યતાને રસ છે કે લોકો વાંચે, કારણ કે વાંચતા હશો તો વિચારતા થશો, ને વિચારતા થશો તો સમજો. ચહેરાઓનું વાંચન બીજું કાંઈ જ નથી, સમજવું છે, બીજું કાંઈ જ નથી કે સમજવાનું છે. આપણે અંતે કોઈ વ્યક્તિને ક્યારે એમ કીધું કે કોઈ બે વ્યક્તિઓને ઝઘડો થાય, ધારો કે 14મી ફેબ્રુઆરી તમે નક્કી કર્યું અને 14મી માર્ચે તમારે બેન ઝઘડો થઈ ગયો, તો તમે એમ કહો કે તું મારો ચહેરો વાંચી ન શકી, કે તું મારો ચહેરો વાંચી ન શક્યો. આપણે એક જ વાત કહીએ છીએ કે તું મને સમજી ન શક્યો.
હું ઘણીવાર ભાઈ એક વાત કરી કે હું મંદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું. અમારા બાળકો બોલી શકતા નથી, એની સમજ શક્તિ એવી નથી. એટલે હું બધાને ઘણી વખત એવું કહું કે અહીંયા બેઠેલા લગભગ લોકોને વિશ્વની 3 ભાષાઓ આવડે છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. અહીંયા બેઠેલા ત્રણ તો ઓછામાં ઓછી આપણને બધાને આવડતી હોય, વધુ આવડતી હોય તો તમે નસીબદાર. તેમ છતાં તમે બધા તો જે યુવાન છો, પણ અહીંયા બધા બેઠેલા 30-35 વર્ષ એક વ્યક્તિ સાથે રહ્યા પછી, એની સાથે ચાલ્યા પછી એક સમય સાંજે અમે એમ કહીએ છીએ કે હું જે કહેવા માગું ને તો સમજી જ ન શક્યો ક્યારે. મારી પાસે 3 ભાષા હોવા છતાં તો મારા બાળકો પાસે તો ભાષા જ નથી, પોતાની વાત કહી શકતા જ નથી. અને તોય એણે મને ક્યારે એવું નથી કીધું કે બેન તો આ 100 IQ એ તે 20 IQ વાળા વ્યક્તિને સમજી ન શકે. જુદી વસ્તુ છે મારા બાળકોમાં. મારે આજ સુધી ક્યારેય, હું જ્યારે ક્લાસમાં પ્રવેશું ત્યારે મારા સ્માઇલ ઉપરથી એમને ખબર પડી જાય કે આજે કેટલા તોફાન કરવાના, બેનને કેટલા હેરાન કરવાના. અહીંયા હું હોઉં ને પાણીનો ગ્લાસ હોય તમારે સજે પડે પાણી આપો, અને આપણને જરૂર નથી, હું દાખલો તરીકે કહું છું, બેસો. પણ મારા બાળકો મંદબુદ્ધિના કહેવાય છે, પણ મારી બોટલમાંથી સંજુભાઈ અડધી બોટલ થાય ને એટલે કીધા વગર એક બાળક જાય, આખું પાણી ઝાડવામાં નાખે, રોડ ઉપર નહીં, ઝાડવામાં નાખે, બોટલ વીછળીને આખું ભરી આવે. મારી તરસ જે વાંચી જાય છે કે જેને વાંચતા જ નથી આવડતું.